મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે આપણા જોશીપુરા ગામના આંગણે જ્યારે મિત્રો આ વર્ષનો સૌ પ્રથમ મિત્રો શાખોત્સવ જ્યારે કરી રહ્યા છીએ ત્યારે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે સ્ટેજ ઉપર આપણા સંતોએ શાખનો વઘાર કરી લીધા બાદ મિત્રો અહીંયા આપણે આ શાખનો વઘાર આપણા સંતોના હાથે જે શાખનો વઘાર થયો તે અહીંયા અંદર ઉમેરી અને હવે આપણે આ રીંગણાના શાખનો વઘાર અહીંયા આપણા યુવાન મિત્રોએ કર્યો છે એ મિત્રો જોઈ શકીએ છીએ। મિત્રો જેવી રીતે મિત્રો આપણા સ્વામિનારાયણ ભગવાને લોહિયામાં જે શાખોત્સવ કરેલો તેવી જ રીતે આપણા સંતોના સથવારે મિત્રો આપણા જોશીપુરા ગામમાં આ ભવ્ય શાખોત્સવ થઈ રહ્યો છે અને મિત્રો આજે લગભગ 3.5 થી 4,000 જેટલા હરિભક્તો આ શાખોત્સવનો પ્રસાદ લેવાના છે। તો ભાઈ આ કઢી અત્યારે હાલ હવે અહીંયા ઉકળી રહી છે, બની ગઈ છે। તો સેવામાં અમારા હીરાપુરા ગામના મિત્રો છે, અમારા રમણભાઈ છે, અમારા જયંતિભાઈ છે, અમારા ચમન કાકા છે, અમારા ભૈલાલ કાકા છે, તેમજ આપણા વડીલ પણ ખૂબ જ સુંદર સેવા આપી રહ્યા છે। હા જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા વાસુ કાકા એટલે અમારા હીરાપુરા ગામના એક ગૌરવવંતું નામ એવા અમારા વાસુ કાકાના નેજા હેઠળ મિત્રો આ શાખોત્સવ થઈ રહ્યો છે। હા ભાઈ વાસુ કાકા એટલે વાસુ કાકાની વાત ન થાય। વાસુદેવભાઈ ગોવિંદભાઈ સત્તાધારના ટ્રસ્ટી છે। જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણા રસોડાની અંદર મિત્રો આપણે શાખોત્સવમાં મેઇન વસ્તુ એટલે રોટલો, એ રોટલાનો જે પ્રસાદ છે એ આપણા જોશીપુરા સિવાય આજુબાજુના જે ગામડાઓ છે એ ગામડાઓની અંદર તૈયાર થઈ અને અહીંયા આવી ગયા છે અને આપણા જે યુવાન મિત્રો જે છે એ રોટલાનું અહીંયા કટિંગ કરી રહ્યા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। હા અમારા યુવાન મિત્રો આ સેવામાં લગભગ 11 વાગ્યાથી લાગી ગયા છે આ રોટલાનું કટિંગ કરવા માટે। તો અમારા એ દરેક યુવાન મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ। જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે જો શાખોત્સવની અંદર આપણે જો ખીચડી વગર બધું નકામું હોય છે તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે આ રજવાડી જે ખીચડી છે એ અમારા કારીગર મિત્રોએ તૈયાર કરી નાખી છે। એમાં અમારા જયંતિ કાકાનો સહકાર છે, રમણ કાકા છે, તેમજ આપણા જે એક વડીલ જે છે તેમનો ખૂબ જ સુંદર સહકાર છે। જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા આ શાખોત્સવ જે જોશીપુરા મુકામે કરી રહ્યા છીએ તેની અંદર અમારા જે જોશીપુરા ગામના અમારા જે યુવાન મિત્રો છે તેમની ખૂબ જ સુંદર સેવા છે। સવારે 8 વાગ્યાથી આ સેવામાં લાગી ગયા છે અમારા યુવાન મિત્રો। તો દરેક યુવાન મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ છે। તો બોલો ઘનશ્યામ મહારાજની જય।